નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024 માટે ગુજરાતની તમામ બેઠકો પર 7મી મે મતદાન થવા જઈ રહ્યું છે અને તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજથી ચૂંટણી પ્રચાર ગુજરાતમાં શરૂ કરી દીધો છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરકાંઠા અને બનાસકાંઠામાં પોતાની રેલીઓ કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે ભાષણ આપ્યું હતું તેમાં હિન્દી અને ગુજરાતી બંનેનો સમાવેશ કર્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવી જાય છે ત્યારે સભામાં તેઓ સંબોધન કરે છે કે વડાપ્રધાન તો દિલ્હીમાં, અહીંયા તો તમારો નરેન્દ્ર મોદી। આ કહેતાની સાથે જ તેઓ ગુજરાતીઓ સાથે બિલકુલ કનેક્ટ થઈ જાય છે। ગુજરાત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ જ પ્રેમ કરે છે, જેથી સમગ્ર ગુજરાતમાં, એમ તો દેશભરમાં, પરંતુ ખાસ કરીને ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે જ લોકો મતદાન કરતા હોય છે। એક ધારું શાસન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાછલા 22 વર્ષથી ગુજરાત સહિત દેશભરમાં દેખાઈ રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જે ચૂંટણી માટેની સભા ગજવી હતી તેમાં એક નવી વાત લાયા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની સભામાં પણ સીધો જ ગાંધી પરિવાર પર હુમલો કર્યો। ખાસ કરીને કોંગ્રેસને જે દયનીય પરિસ્થિતિ તેમને ગણાવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કોંગ્રેસની આવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે દિલ્હીમાં કોંગ્રેસના મોટા નેતાઓ કે પછી ભરૂચમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જે હવે સ્વર્ગવાસી થઈ ગયા છે તેમનો પરિવાર પણ કોંગ્રેસને વોટ નહીં આપી શકે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સીધો ઇશારો ઇન્ડિયા ગઠબંધન પર હતો, કારણ કે દિલ્હીમાં જ્યાં સોનિયા ગાંધીનું આવાસ છે, રાહુલ ગાંધીનું આવાસ છે, એ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે। જ્યારે તેમણે અહેમદ પટેલનો ઉલ્લેખ કર્યો ત્યારે ભરૂચમાં પણ આમ આદમી પાર્ટીના ચેતર વસાવા મેદાનમાં છે। એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે કોંગ્રેસને કંઈક અલગ જ રીતે તેમના પર ટોણો માર્યો હતો। સાંભળો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં બોલેલા આ શબ્દો। આજે તો એમની સ્થિતિ એવી છે કે આ એમનો જે શાહી પરિવાર છે ને, દિલ્હીમાં રહે છે, એમની દશા એવી છે કે પોતે આ વખતે કોંગ્રેસને વોટ નહીં આપીએ કે બોલો। આ મોદી સાહેબની કમાલ જ છે ને, શાહી પરિવાર કોંગ્રેસને વોટ જ નહીં આપીએ કે આ વખતે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જ નથી। અહીંયા આપણા ત્યાં ગુજરાતના મોટા નેતા હતા અહેમદભાઈ તો હવે રહ્યા નહીં। અહેમદભાઈનું પરિવાર ભરૂચમાં રહે છે, એમની દશા એવી કોંગ્રેસને મત નહીં આપે। અહેમદભાઈનું પરિવાર કોંગ્રેસને વોટ નહીં આપી શકે। કોંગ્રેસના એક મોટા નેતા બનતા સુધી ભાવનગરમાં જ રહેતા હતા, મત એમનો ભાવનગરમાં જ હશે, એ ભાવનગરમાં કોંગ્રેસને વોટ નહીં આપી શકે। આ કોંગ્રેસની દશા છે।